દીધા, એવી ફ્રી જે કોઈ તૂટે નહીં એને પ્રેમ કહેવાય. આ જ તૂટે એને પ્રેમ નો કહેવાય. પ્રેમ તો હનુમાનજી મહારાજે ભગવાનના ચરણમાં કર્યો અને પ્રેમ હંમેશા ભગવાનના ચરણમાં સફળ થાય છે. પ્રેમ કોઈની વ્યક્તિ વચ્ચે હોઈ શકે જ નહીં, એ વેમ હોય. પ્રેમ તો મીરાબાઈએ કર્યો, ઝેર પીધું છતાં કહી દીધું દૂસરો ન કોઈ, કેવલ એક જ ચરણ એક જ શરણ. હનુમાનજી આજે બોલ્યા દશરથ રાજાનો પ્રેમી સાચો હતો ને, એટલે તો ભગવાન જેવા વનમાં ગયા અને દશરથજી જીવી શક્યા નહીં. એને પ્રાણ છોડી દીધા કે મારા રામ જો મારાથી દૂર જાય. એને તો વરદાન જ માગ્યું હતું ને કે ભગવાનથી દૂર ન જવાય, કારણ કે ઈશ્વર એક આપણો પ્રાણ છે. અહીંયા હનુમાનજી કહેવા લાગ્યા કે હે નાથ, હે મારા રામ, એક હું મંદ મેં મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન. હું મંદ બુદ્ધિવાળો એક વાનર છું, ચંચળ છું. પણ હું તો તમને ભૂલી જાઉં, તમે ભૂલી ગયા. ભગવાન કહી જે થયું તે હું નથી ભૂલ્યો, પણ હવે અમારાથી ચલાતું નથી. તું કહેશ ને પ્રભુ તમારા ચરણ જોવા હતા, ભગવાન ચરણમાં ખોલ્લા પડી ગયા છે. દુઃખ તો આને કહેવાય. અયોધ્યાના કનક ભવનમાં રહેનારા રાજકુમાર આજે ખુલ્લા પગે દર્દ વિચરી રહ્યા છે. ક્યારેક ફળ મળે, ક્યારેક ફૂલ મળે, ક્યારેક સૂકા પાંદડા થવા મળે, ક્યારેક કાંઈ ન મળે તો બોરના ઠળિયા ખાઈ દિવસો વિતાવવા પડે. કાંટા ચૂભી જાય, કાંકરાઓ વાગે. હનુમાનજી તો બોલ્યા ભગવાન રામને કે હવે છે ને તમે એક કામ કરો, તમે અહીં ચાલી નહીં શકો, કારણ અહીંયા એવા ધારદાર પથરાઓ છે, કાંટા કરતા રહે, તમારા પગને ચરણને ચીરી નાખશે. કે લક્ષ્મણ, આ હનુમાને પાછો કંઈક નવો ખેલ ચાલુ કર્યો. ભગવાન કહે ખેલ નથી પ્રભુ, હવે તો ખેલ તો તમારી હારે મારી જીવવી ખેલ છે. કે જ્યાં સુધી આ હનુમાનમાં પ્રાણ હોય ને ત્યારે રામે બીજા કોઈને કહેવું જ નહીં પડે કે તું મારું કામ કર, હું ઊભો જ છું. મારા પ્રાણના ભોગે હું તમારું કામ કરીશ. રામ કાજ કરી દેવો આતુર. મારી આતુરતા એવી છે, એટલે હું ત્યાં સુધી કોઈને કહેશો નહીં તમારું કાર્ય કરવાનું, હું આવીશ. પણ પ્રભુ મારી વિનંતી છે, આપ ચાલી ન શકો ને એટલે હવે હનુમાન તમારી હાજરો હાજર છે, એટલે મારા પગવા ઉપર તમે બંને ભાઈઓ બેસી જાઓ. તો હનુમાન તને પગમાં નહીં વાગે, કાંટા કાંકરાથી નહીં. મારી પાસે તો પવનદેવનું વરદાન છે, હું તો ઉડાન ભરી શકું ને, એટલે તમે બંને મારા ખભા પર બેસી જાઓ અને તમે જો મારું તો તુલ્ય વેગ. હનુમાનજી મહારાજ ઉડ્યા જ ભગવાનને લઈ અને સીધા જ સુગ્રીવની પાસે આવ્યા છે. પણ સુગ્રીવે હનુમાનજીની સાથે એક બે લોકોને મોકલ્યા હતા, ગુપ્તચરને મોકલ્યા હતા કે હનુમાનજી જાય છે ને એ સામે આવવાવાળા બે પુરુષ કોણ છે એની ખબર પડે ને તો સીધા મારી પાસે આવી જાય અને કહેજો. હનુમાનજી વાર્તાલાપ કરે ને ત્યાં મને સમાચાર મળવા જોઈએ કે મારા શત્રુ નથી, મને મારવાવાળા નથી ને, તો ભાગો તુરત જોઈ શેલા. મને ખબર પડે કે મનમેલા માણસોને મોકલ્યા છે છેતરીને મને મારવા, તો હું આ પહાડ છોડી ભાગી જાય. એટલે એક બે ગુપ્તચરોએ કહ્યું, બીજું કોઈ નથી, અયોધ્યાના રાજા રામ અને લક્ષ્મણજી છે. એટલે સુગ્રીવે રામના સ્વાગતની તૈયારીઓ કરી છે. કહેવાય છે આમ જ્યાંથી પ્રભુ પધારે છે ત્યાં વાડી છોડી સ્વચ્છ કર્યું, સુંદર જલનો છંટકાવ કર્યો, કોઈ સાથિયા પૂર્યા, ભગવાનને વધારવા માટે પુષ્પ લાવ્યા છે. અને હરીને એને તો કે મેં તો લઈને મોત